જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ મિત્રો, 2025ના વર્ષમાં પિતૃપક્ષમાં જો તમે કાળા કૂતરાને આ એક એવી વસ્તુ ખવડાવી દેશો તો તમારા ભાગ્યના દરવાજા ખુલી જશે. તો પિતૃપક્ષના સમયગાળા દરમિયાન કાળા કૂતરાને આ એક વસ્તુ અવશ્ય ખવડાવી દેજો. મિત્રો, પિતૃપક્ષ આ વર્ષે 2025માં 7 સપ્ટેમ્બર ભાદરવી પૂનમથી શરૂ થાય છે અને 21 સપ્ટેમ્બર અમાસના દિવસે સમાપ્ત થાય છે. જો તમે આ પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધમાં કાળા કૂતરાને આ એક વસ્તુ ખવડાવો છો તો તમારા બધા પિતૃદોષો તરત જ દૂર થશે અને તમને તમારા ઘર પરિવારમાં આવતી મુશ્કેલીઓ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળશે. મિત્રો, આ એકમાત્ર ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે, બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે, તમારી દરેક મનોકામના પૂરી થશે. આ પિતૃપક્ષમાં અમૃત સિદ્ધિ યોગ સાથે સાથે સર્વાર્થી સિદ્ધિ, ત્રિપુષ્કર વગેરે યોગ પણ બની રહ્યા છે, જેના કારણે આ પિતૃપક્ષ શ્રાદ્ધનું મહત્વ ઘણું વધી ગયું છે. અને આ પિતૃપક્ષમાં જો તમે કાળા કૂતરાને આ એક વસ્તુ ખવડાવી દેશો તો તમારી બધી સમસ્યાઓ તરત જ દૂર થઈ જશે. તો ચાલો જાણીએ આ વિડીયોમાં કે 2025માં પિતૃપક્ષમાં તમારે કાળા કૂતરાને કઈ વસ્તુ ખવડાવવાની છે. પરંતુ એ જાણીએ તે પહેલા જો તમે પણ તમારા પિતૃદેવના આશીર્વાદ મેળવવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં પિતૃદેવો નમઃ, હર હર મહાદેવ અને જય શ્રીકૃષ્ણ જરૂરથી લખજો. અને આ વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો અંત સુધી જોતા રહેજો. આ ઉપાય કરવા માટે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી તમે તમારું રસોડું સાફ કરો. પછી તમે સ્વચ્છ પાણીથી લોટને બાંધવાનું શરૂ કરો. તમારે મીઠું નાખ્યા વગર લોટ બાંધવાનો છે. ભોજન બનાવતી વખતે પ્રથમ રોટલી હંમેશા ગાય માતા માટે બનાવવી જોઈએ. લોટ લીધા પછી લોટમાં થોડી ખાંડ નાખો. જેમ કે બટેટાના પરાઠા અથવા કચોરી બનાવતી વખતે ભરવામાં આવે છે એ જ રીતે તમારે લોટમાં 1 ચમચી ખાંડ નાખવાની છે અને પછી તેને રોટલીમાં પાથરીને જાડી રોટલી શેકવાની છે. જ્યારે આ મીઠી રોટલી તૈયાર થઈ જાય ત્યારે તેને થાળીમાં રાખો અને તેના પર સરસવનું તેલ લગાવો. હવે આ થાળી લઈને મંદિરની સામે ઊભા રહીને ભગવાન શ્રી ગણેશ, ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મીજી અને પિતૃદેવને પ્રણામ કરો અને શનિદેવને પ્રણામ કરો. શનિ દોષ દૂર કરવા માટે પ્રાર્થના કરો. જાણે અજાણે થયેલી તમારી બધી ભૂલો માટે તમારા પૂર્વજો પાસે ક્ષમા માંગો અને પિતૃદોષ દૂર કરવા માટે પણ પ્રાર્થના કરો. યમરાજને પ્રણામ કરો. યમરાજને પ્રણામ કર્યા પછી તે રોટલી કાળા કૂતરાને ખવડાવો. જો તમને કાળો કૂતરો ન મળે તો તમે આ રોટલી અન્ય કોઈ પણ કૂતરાને ખવડાવી શકો છો. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પૂર્વજો પશુ પક્ષીઓ દ્વારા આપની નજીક આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓ સુધી ભોજન પહોંચાડવા માટે કીડી, કાગડા, કૂતરા, ગાય અને દેવતાઓને ભોજન આપવામાં આવે છે. અને એવું પણ માનવામાં આવે છે કે તે 5 તત્વોનું પ્રતીક છે. કૂતરાને જળ તત્વનું પ્રતીક માનવામાં આવે છે, કીડીને અગ્નિ તત્વનું, કાગડાને વાયુ તત્વનું, ગાયને પૃથ્વી તત્વનું અને દેવતાઓને આકાશનું પ્રતીક માનવામાં આવે છે. તેથી પૂર્વજોનું શ્રાદ્ધ કરતી વખતે આપણે આ 5ને ભોજન આપીને 5 તત્વો પ્રત્યે આદર વ્યક્ત કરીએ છીએ. પંચબલીનો એક ભાગ કૂતરાને ખવડાવવામાં આવે છે. કૂતરાને યમરાજનું પ્રાણી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે યમરાજ પાસે શ્યામ અને સબલ નામના 2 કૂતરા છે. તેથી શ્રાદ્ધ પક્ષ દરમિયાન કૂતરાને ભોજન આપવાથી યમરાજ પ્રસન્ન થઈ જાય છે. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ પક્ષમાં કૂતરાને ભોજન આપતી વખતે એવું કહેવું જોઈએ કે શ્યામ અને સબલ નામના 2 કૂતરા છે જે યમરાજના માર્ગે ચાલે છે. હું તેમને ભોજનનો આ ભાગ આપું છું, તેઓ આનો સ્વીકાર કરે. મિત્રો, આને કુકુર બાલી પાંચન કહેવામાં આવે છે. એટલા માટે કૂતરાને ખવડાવતા સમયે તમારે આ જરૂરથી બોલવું જોઈએ કે શ્યામ અને સબલ નામના 2 કૂતરા છે જે યમરાજના માર્ગ પર ચાલે છે. હું તેમને ભોજનનો આ ભાગ આપું છું, તેઓ આનો સ્વીકાર કરે. આ કહ્યા પછી જ તમારે કૂતરાને ખવડાવવાનું છે. કૂતરાને રોટલી આપ્યા પછી તમારે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ. યમરાજને પ્રણામ કરો અને ભગવાન ભૈરવને પણ પ્રણામ કરો. કૂતરાને ભૈરવ મહારાજનો સેવક પણ માનવામાં આવે છે. કૂતરાને ખવડાવવાથી ભૈરવ મહારાજ પ્રસન્ન થાય છે અને ભક્તોને મુશ્કેલીઓથી રક્ષા કરે છે. જે લોકો કૂતરાઓને ભોજન કરાવે છે તેમને પણ શનિદેવની કૃપા મળે છે અને શનિ દોષથી પણ રાહત મળે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે અને પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે, પિતૃઓની ખુશી માટે કૂતરાને મીઠી રોટલી ખવડાવો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે, પિતૃદોષની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. આ રીતે કૂતરાને ખવડાવવાથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. જો શક્ય હોય તો તમારે પિતૃપક્ષ દરમિયાન દરરોજ કૂતરાને આ રીતે ખવડાવવું જોઈએ.
શાસ્ત્રોમાં કૂતરાનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે. કૂતરાને રોટલી ખવડાવતી વખતે આનું ખાસ ધ્યાન રાખો. જો શક્ય હોય તો પિતૃપક્ષ દરમિયાન બપોરે એટલે કે બપોર વાગ્યાથી 1 વાગ્યાની વચ્ચે કૂતરાને ખવડાવો, કારણ કે આ પૂર્વજોનો સમય છે. આ સમયે કૂતરાને રોટલી ખવડાવવાથી પૂર્વજો ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે. આ ઉપાય કરતી વખતે તમારે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે ક્યારેય કૂતરાનો અનાદર ન કરો. કેટલાક લોકો એવા છે કે જેઓ રસ્તા પર ચાલતા કૂતરાઓ પર પથ્થર ફેંકે છે. આવું ભૂલથી પણ ન કરવું જોઈએ. આવું કરનાર વ્યક્તિ પર યમરાજ અને ભૈરવ મહારાજ નારાજ થઈ જાય છે. તો આ કૂતરા સંબંધિત કેટલાક ચોક્કસ અને અસરકારક ઉપાયો હતા જે તમારે આ પિતૃપક્ષમાં અવશ્ય કરવા જોઈએ, જેથી કરીને તમે પિતૃદોષથી મુક્ત રહી શકો અને જીવનમાં પ્રગતિનો આનંદ માણી શકો છો. મિત્રો, પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે આ ઉપાય કરો. પિતૃદોષ આર્થિક નુકસાન અને પરિવારની પ્રગતિમાં અવરોધનું કારણ બને છે. ઘણા પ્રયત્નો પછી પણ વ્યક્તિને સફળતા મળતી નથી. પિતૃઓના ક્રોધના કારણે વ્યક્તિના ઘરમાં ગરીબી આવે છે. આ સાથે પરિવારને આર્થિક સંકટનો પણ સામનો કરવો પડે છે. પિતૃદોષના કારણે પારિવારિક વિવાદો થવા લાગે છે. ઘરમાં ઝઘડા થાય છે. જો ઘરમાં કોઈ કારણ વગર વારંવાર ઝઘડા થતા હોય તો તે પૂર્વજોની નારાજગીનો સંકેત ગણી શકાય. પિતૃદોષના કારણે પરિવારના સભ્યોમાં તણાવની સ્થિતિ સર્જાય છે. પિતૃદોષના કારણે વ્યક્તિના કામકાજમાં અવરોધ આવે છે. પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે તમે આ સરળ ઉપાય કરી શકો છો. પિતૃદોષથી છુટકારો મેળવવા માટે દરરોજ પીપળાના ઝાડને જળ ચઢાવવું જોઈએ. કાળા તલને પાણીમાં ભેળવીને દક્ષિણ દિશામાં અર્ધ્ય અર્પણ કરવાથી પિતૃદોષથી રાહત મળે છે. તેની સાથે જ આ ઉપાય કરવાથી પિતૃદોષથી તો મુક્તિ મળે છે, પરંતુ પિતૃઓ પણ પ્રસન્ન થાય છે. કુંડળીમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે વ્યક્તિએ પોતાના ઘરમાં દરેક અમાસના દિવસે શ્રીમદ ભાગવતના ગજેન્દ્ર મોક્ષ અધ્યાયનો પાઠ કરવો જોઈએ. પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે દરેક ચતુર્દશી, અમાસ અને પૂનમના 1 દિવસ પહેલા પીપળાના ઝાડને દૂધ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી તમને પિતૃદોષથી તો છુટકારો મળશે જ, પરંતુ કાલસર્પ દોષથી પણ છુટકારો મળશે. જો જન્મકુંડળીમાં પિતૃદોષ હોય તો વ્યક્તિએ પોતાના ઘરની દક્ષિણ દિશાની દિવાલ પર પોતાના સ્વસ્થ પરિવારજનોનો ફોટો લગાવવો જોઈએ. તેમના આશીર્વાદ મેળવવા માટે દરરોજ તેમની પૂજા કરવી જોઈએ, જેના કારણે ક્રોધિત પિતૃઓ પ્રસન્ન થઈ જાય છે. પિતૃપક્ષમાં પિતૃઓની આત્માની સંતુષ્ટિ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે, જેના કારણે પિતૃઓ પ્રસન્ન થાય છે અને બાળકોને આશીર્વાદ આપે છે. હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી મૃત વ્યક્તિનું શ્રાદ્ધ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો શ્રાદ્ધ ન કરવામાં આવે તો મૃતકની આત્માને મોક્ષ પ્રાપ્ત થતો નથી. પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોની શાંતિ માટે દાન, શ્રાદ્ધ, તર્પણ અને પૂજા કરવામાં આવે છે, જેથી કરીને આપના પૂર્વજોની કૃપા આપના પર રહે. પૂર્વજોને પ્રસન્ન કરવા માટે સૌથી મહત્વની બાબત છે પૂર્વજોને આદરપૂર્વક કોઈ વસ્તુ અર્પણ કરવી. એ શ્રાદ્ધ કહેવાય છે. જેમના પૂર્વજો સુખી નથી, તેઓ પિતૃદોષથી પીડાય છે, તેમને અનેક પ્રકારની સમસ્યાઓ અને નુકસાનનો સામનો કરવો પડે છે. રોગ અને પીડા તમને છોડતા નથી. ઘરમાં પરસ્પર મતભેદો ચાલુ રહે. કામકાજમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે. આ સાથે અકાળે મૃત્યુનો ભય રહે છે. અપ્રિય ઘટના અથવા ખરાબ નસીબની સંભાવના રહે છે. સંતાન પ્રાપ્તિમાં વિલંબ થાય. આ સાથે અનેક પ્રકારના મોટા દુઃખોનો સામનો કરવો પડે છે. પિતૃદોષ હોય ત્યારે આ સંકેતો જોવા મળે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો તેને જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. પિતૃદોષના કારણે લગ્ન જીવનમાં પણ અવરોધો આવે છે. આવી સ્થિતિમાં લગ્નમાં વિલંબ થવા લાગે છે. પિતૃદોષને કારણે પરિવારનો વિકાસ અટકે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો તે અનેક રોગોથી પીડાય છે. તમે તમારી રાશિ પ્રમાણે પિતૃદોષ દૂર કરી શકો છો. મેષ રાશિ. આ રાશિના લોકોએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ધાતુનો બનેલો સિક્કો પાણીમાં પધરાવવો જોઈએ. તેમજ શ્રાદ્ધ પક્ષ દરમિયાન પ્રતિબદ્ધતાના દિવસે તમારા પરિજનો નામે ગરીબોને ભોજન કરાવો. મિથુન રાશિ. પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે આ રાશિના જાતકોએ શ્રાદ્ધ પક્ષમાં કોઈ પણ દિવસે પિતૃઓના નામે પક્ષીઓને બાજરો ખવડાવવો જોઈએ. તેમના માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. વૃષભ રાશિ. આ રાશિના લોકોએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈ પણ દિવસે બટુક ભૈરવ મંદિરમાં જઈને દહીં અને ગોળ ચડાવવો જોઈએ અને પૂર્વજોના નામે 21 બાળકોને ભોજન કરાવો અને સફેદ વસ્ત્રો ભેટમાં આપો. તેનાથી પિતૃદોષ દૂર થાય છે. કર્ક રાશિ. આ રાશિના જાતકોએ શ્રાદ્ધ પક્ષના કોઈ પણ દિવસે વહેતા પાણીમાં 400 ગ્રામ આખી બદામ પધરાવી જોઈએ. શિવલિંગ પર દૂધનો અભિષેક કરો અને દૂધ અને ચોખાથી બનેલી ખીરને ગરીબોમાં વહેંચો. તેનાથી પિતૃદોષમાંથી રાહત મળશે.
કન્યા રાશિ મિત્રો, આ રાશિના લોકોએ સમગ્ર શ્રાદ્ધ પક્ષ દરમિયાન સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ અને અંતિમ દિવસે એટલે કે સર્વપિતૃ અમાસના દિવસે ગરીબો અને અનાથોને ભોજન અને વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. ખાસ કરીને દિવ્યાંગોને ભોજન આપવું જોઈએ. સિંહ રાશિ આ રાશિના લોકોએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ગરીબોને શક્ય હોય ત્યાં સુધી સૂકા અનાજનું દાન કરવું જોઈએ અને તેમને પીળા રંગના કપડાં આપવા જોઈએ. તુલસીના છોડને દરરોજ જાતે જ પાણી અર્પણ કરો. તુલા રાશિ આ રાશિના જાતકોએ પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે દૂધ અને ચોખાની બનેલી ખીર અને નમકીન ભાત ગરીબોમાં વહેંચવા જોઈએ. ગરીબ કન્યાઓને ચપ્પલ અને છત્રી પણ ભેટમાં આપો. પિતૃદોષથી તમને રાહત મળશે. ધનુ રાશિ ધનુ રાશિના લોકોએ પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. ગૌશાળામાં ચારો દાન કરો. પૂર્વજોના નામે કોઈ તીર્થ સ્થાનમાં ગરીબોને ભોજન કરાવો. વૃશ્ચિક રાશિ આ રાશિના લોકોએ પોતાના પૂર્વજોના નામે 5 ગરીબ લોકોને 2 રંગીન ધાબળા અથવા ગરમ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. તેમને ખવડાવો અથવા પૂરતા પૈસાનું દાન કરો કે તેઓ સંપૂર્ણ ભોજન લઈ શકે અને ગાયને લીલો ચારો ખવડાવો. મકર રાશિ પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે આ રાશિના લોકોએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈ પણ દિવસે ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવું જોઈએ અને અંધ અને વિકલાંગ બાળકો અથવા વડીલોને ભોજન કરાવવું જોઈએ. મીન રાશિ આ રાશિના લોકો શ્રાદ્ધ પક્ષના કોઈ પણ દિવસે ગરીબોને દૂધ અથવા માવાથી બનેલી ખાદ્ય સામગ્રી ભેટમાં આપવી. કુંભ રાશિ આ રાશિના જાતકોએ પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે 11 શ્રીફળ લેવા જોઈએ અને જો તમે તમારા પૂર્વજોના નામ જાણતા હોય તો તેમના નામ લઈને દરેક શ્રીફળને વહેતા પાણીમાં પધરાવી દો અને પવિત્ર નદી કિનારે બેસીને ગરીબોને ભોજન ખવડાવો. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.